ના જવાની તૈયારી છે. કેતના જવાનું છે ને આપો હરીભાઈ ને લ્યો. હરીભાઈ હવે પાછું કમ પડ્યો રે હંસો હે મારે યાં વેંકટ મહાદેવ મહાદેવ. પોથી યાત્રામાં એક લાભ અમે લાખ રૂપિયા છે. ધીરજભાઈ પાછળ રહી ગયા છે. નીલકંઠ મહાદેવ ફેમિલી કેમ છો બધા મજામાં? નવા લોકમાં તમારા બધા હાર્દિક સ્વાગત છે. આજ અમારો પહેલો દિવસ ધીમે ધીમે શરૂ થઈ જશે અને અત્યારે અમે નાહી ધોઈને બધા કમ્પ્લીટ થઈ જશે. વડીલો બધા અત્યારે નાહી ધોઈને બધા કમ્પ્લીટ થઈ જશે. સીતારામ નાહી ધોઈને અત્યારે બધા કમ્પ્લીટ થઈ જાય. આગળ નાસ્તો કરવા જવાની ધીમે ધીમે તૈયારી થઈ જાય. શું દાદા કેવું છે તમારે કાંઈ કેવું નથી. નાહી આવ્યા તમે? વાહ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ. અમે હરિદ્વારમાં તો પહોંચ્યા પણ કાલે અમે ગંગામાં બહુ એટલે બહુ બધા અહીંયા ભૂકા કરીને જાય. અહીંયા જ ટાઈમ રહેતો છે. બપોર પછી નાવા જઈશું. આજે આપણે જવાનું છે નીલકંઠ મહાદેવના દર્શન કરવા માટે જવાનું છે બરાબર. એટલે નાસ્તો પાણી કરી લેવી અને અમારે પોણા 8ની ઓલી છે મોટર છે એટલે અમે તમે ઓલરેડી બધા કમ્પ્લીટ થઈ જાય. પછી તમને બધા નાસ્તામાં કઈ રીતનું છે એ તમને બધું બતાવી બધા કન્ટિન્યુ બધા વ્લોગમાં બને રહીજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. ચાલો મિત્રો અત્યારે આપણે નાસ્તો કરવા ધીમે ધીમે આવી ગયા છે. નાસ્તાની 10-5 મિનિટની વાર છે એટલે આપણે ખમવાનું છે. અત્યારે મોટા ભાઈને બધા ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા. તૈયાર રેડી? સીતારામ સીતારામ બરાબર ને. તો આપણે કેપી દાદા બેઠા છે. કેપી દાદા બાજુ આપણે જઈએ બરાબર ને. કઈ રીતનું બધું આયોજન છે કેમ ને આપણે કેપી દાદાને આપણે વાત કરી બરાબર ને. તો આપણે હેઠા આવીએ છીએ હોલમાં નાસ્તો કરવા માટે અમે કેપી દાદાની. સીતારામ દાદા સારું દાદા બધી અત્યારે સ્ટોકરની બધી વ્યવસ્થા આઈ કાર્ડની બધી વ્યવસ્થા કરી નાખી છે ને અત્યારે બધા ફાળવવાના છે કારણ કે આ સપ્તાહનો પહેલો દિવસ છે એટલે ધીમે ધીમે બધી તૈયારી બધી થઈ ગઈ છે. અને એક બાજુ અત્યારે નાસ્તો કાઉન્ટર ધીમે ધીમે ગોઠવે છે અને કેપી દાદાને બધા અત્યારે હવાણ કરે છે એક ધારા. અને આ બાજુ રસોડા વિભાગ છે. માથે આપણે હોલ છે હોલ એ પણ હોલ તમને બતાવી બપોર પછી બધા કન્ટિન્યુ બધા વ્લોગમાં બની રહેજો અને તમારા દરેક ગ્રુપમાં તમે શેર કરજો બરાબર ને. ગંગાજી પાસે ગયા હોય કોઈ ઓળખતા હોય કે કંઈક બીજી મુશ્કેલી પડી હોય તો કે આપણી યાત્રાઓ છે એટલે પૂરા હોય એક આપણે કથાનો કહેવાય. આપણે લીલી પરિક્રમામાં ગયો હતો ત્યાં આપણે ખબર એક નામ રાખતા ફલાણું આંકડો કરીએ એટલે આપણા માણસો જ્યાં હોય નથી હમો અવાજ આવે. હા એ ગ્રુપનું એક ઓલું કહેવાય સિમ્બોલ. પોથી યાત્રામાં એક લાભ અમે લાખ રૂપિયા છે દાતા બને છે પણ અમે એ નથી કરતા. અમે અમારા જેટલા યાત્રિક આવ્યા એને એ લાભ દઈ લાભ નકર અમે મુખ્ય યજમાન બનાવી અમારું 3 કહીએ છે ને પણ 3:30 થઈ જશે. નકર અમને કોઈ મુખ્ય યજમાન બનાવીને લાખ રૂપિયા આપે પણ આપણે એવું કહીએ કે આપણા યાત્રિક હોય એને જ લાભ મળવો જોઈએ જતા અને આવતા બે. પછી આરતી આપણે દરેક ઉતારો ગમે ત્યારે હું 40 નામ કાયમ બોલી એટલે આપણો આખો ગ્રુપ જ બોલી અને મળતા લઈ લે 40 જણાને કાયમ આરતી ઉતારો એ 7 દિવસે આપણા યાત્રિકો બધા પૂરા થઈ ગયા. મિત્રો અત્યારે આપણે નાસ્તા પણ એ બધી વ્યવસ્થા થઈ ગઈ છે. તો નાસ્તામાં અત્યારે શા છે અને આપણે ડુંગળી છે સેવ છે અને પૌવા બટેટા આ રીતનો સરસ મજાનો આખો બધો નાસ્તો ઓલરેડી બધો કમ્પ્લીટ થઈ ગયો છે. કેપી દાદા અત્યારે બેઠા બેઠા બધું આખું સંચાલન બધું કરે છે કે નાના ભાઈ કાંઈ કોઈ જાતનું કંઈ ખોટવું ન જોઈએ કાંઈ બરાબર ને. આપણે ત્યારે કન્ટિન્યુ નાસ્તો કરો બે જઈએ બરાબર. તો ચાલો ફટાફટ પેલો નાસ્તો કરી લઈએ. નાસ્તો પાણી તો કરી લીધા પણ મજા બહુ આવી. પણ આપણા ભગવાનભાઈ આપણે આ રહેતા રેલમાં ભગવાનભાઈને કાંઈ મુકાય થોડું ને મજામાં ને. નાસ્તો પાણી કરી લીધો શાંતિથી પાડો હાલો આગળ બાકી આનંદ ને. છોકરાને કહી દો મોજમાં જવું ભલે ત્યારે ન કરતા કહી દો હા. હા દાદા અમારા મોજીલા હે દાદા એક ધારી હવાણ કરે. આ બે મિત્ર છે આવ્યા તારું એક ધારી હવાણ કરે મજા આવે છે ને. અત્યારે અમારા દાદા ફૂલ મોજીલા હે બધાને મોજ કરાવેલા કે ઘટ્યા નહીં બરાબર ને. અત્યારે અમે કન્ટિન્યુ તૈયાર તો થઈ જશે કારણ અમારે અત્યારે નીલકંઠ મહાદેવના દર્શન કરવા જવાનું છે. તો અમે અત્યારે 2 જણા ઓલરેડી કમ્પ્લીટ થઈ જશે અને અત્યારે મોટર અમારી જીપ આવી ગઈ છે. તો અત્યારે બધા બે આવે ધીમે ધીમે તૈયારી કરે છે. તો ચાલો પહેલાં આપણે હવે ફરવા જઈએ ત્યાં જઈને તમને બધું લોકેશન બધું બતાવી બધા કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો. માતા પર નીલકંઠ મહાદેવ દર્શન કરવા જાય છે. અત્યારે પાણી જોવો તમે ડુંગરામાંથી સરસ મજાનું આવે છે અને આપણું મોઢું ધોવાનું છે પાણી પીવાનું છે બરાબર.
આ રીતના આપણે નાળાવાળું હોય ને થોડું ઘણું સત્તર ને એવું બધું ઘટે છે એટલે આપણે રમેશભાઈ ઉલટીની ટિકિટ આપી છે. ઉલટી ટિકિટ ફીસ આવે છે અત્યારે બધા ઊભા છે અત્યારે અને બધા અત્યારે ડુંગરામાં કાંઈ થતું નથી ને રમેશભાઈ? આમે આપણી મોટર ઊભી છે ને અત્યારે પાણીના બોટલ બધા આ રીતના ધીમે ધીમે બધા ફરે છે અને પાણી જંગલમાંથી શુદ્ધ પાણી આવે છે ભાઈ. એટલે આ પાણીમાં તો કોઈ કાંઈ ઘટે નહીં કોઈ જાતનું, એટલે મોજ ઉપર મોજ આવે છે. આપણે પાણી આવી જાય આપણે ફટાફટ ટિકિટ પહેલાં પી લેવા. મિત્રો આપણે નીલકંઠ જવા તો નીકળી જાય છે અને અત્યારે વચમાં હોલ્ટ કર્યો છે અને અત્યારે પાણી જોવો તમે જંગલમાં આમ ડુંગરામાંથી ધીમું ધીમું પાણી આવે છે. આમ શુદ્ધ પાણી આવે, ચોખ્ખું પાણીને પીવા લાયક. અત્યારે બધા યાત્રાળુ બધા પાણીના બોટલ ભરે છે. આ બાજુ અત્યારે અમે ટુરિસ્ટ છે, તમે બધા ઊભા છે બધા બરાબર ને. આપણે અત્યારે થોડી ઘણી ઉલટી થાય છે, આમ ઉલટી થવા જઈ રહી છે એટલે આપણે અત્યારે ટીકડી રમેશભાઈ આપી છે. ટીકડી પી લઈને પાછા આપણે બે જઈએ ને આપણું અત્યારે પાણી ભરે છે. પછી મોટું ધોઈને બરાબર બે જાય, બે મોટર આપણે આગળ વહી ગયા, આપણે ત્રીજી મોટર પાછળ છે. એટલે તમે બધા કન્ટિન્યુ લોકમાં બને રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો, કારણ કે આ રીતનું અમારો ટૂર હવે ધીમે ધીમે ચાલુ જ રહેશે. મિત્રો નીલકંઠ મહાદેવા મંદિર આપણે પહીએ છીએ. ઓકે જાજી આ નીચે આપણે મોટરવાળા ઉતરી છે, પણ આ બાજુથી બધા યાત્રાળુ બધા દર્શન કરી બધા આવે છે. હા આ બાજુ બધા અત્યારે બધા વાટે ઊભા છે, બધાને વાટે હાલો આપણે ધીમે ધીમે આપણે અંદર જઈ રહ્યા. થોડી ઘણી ગરમી થાય છે એટલે આપણે લીંબુ શરબત પી લઈએ સરસ મજાનું. અહીં લીંબુ શરબતનો આપણે ઓર્ડર આપી દીધો છે. લીંબુ શરબત પીને ફટાફટ જઈશું આપણે દર્શન કરવા માટે બરાબર ને. એટલે થોડીક વાર ખમો આગળ દર્શન કરવા ફટાફટ ભેગી જાય. ધીરજભાઈ ભાઈ પાછળ રહી જશે, નીલકંઠ મહાદેવ દર્શન કરવા જાય છે. દાદા શું જવું તમારે? હા આપણે જવું જ છે ને. તો આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? હા અમને કાંઈ ના પડી, તમને ક્યાંય પડી? થોડી ઘણી ઉલટી ને એવું છું છે. હા અમને નથી. તો ચો ભાઈ નવી અમે તો મોજમાં આવ્યા હતા. હું તો ગીત ગાતો હતો. શું વાત કરો? અરે હું વાત કરું, એકાદું ગાય નાખો હાલો. મોટરમાં ગીત ગાતો હતો. એક ગાય નાખો હાલો. એક ગાય નાખું છે. હા ગાય નાખો, અહીંયા હંમેશા નહીં ગાય. હે ગાય નાખો. એવું ગાયું થયું ભૂલાઈ ગયું. શંકર ભગવાન નો ગાવ એકાદું. શંકર ભગવાન મને ના આવ તો ગમે ગાવ લ્યો આપણે યાદ મોજ કરવા રહ્યો છે. યાદ કરું છું પણ શું યાદ તમારે થોડું યાદ કરવાનું હોય યાર. યાદ કરવાનું પડે ને. ગરદી વધારે છે, જો ગરદી જોવો તમે. ગળદી જો ગરદી ભૂકા કાઢના ગયું છે ને અમારે જીતુ દાદા ગીત અહીંયા કરે છે. દાદા ગીત હવે અહીંયા કરેલા આપણે દાદા ગીત ગૌરવ છે બરાબર ને દાદા? પછી આપણે ગાવું એમ. હાલો તો પછી ગાઈ નાખશું બરાબર ને. ધીમે ધીમે આપણે જશે કરવા જાય છે. ટ્રાફિક તો ઘણી છે પણ અત્યારે બધા ઘરના ધીમે ધીમે બધા હારી બધા થઈ ગયા છે એટલે કાંઈ વાંધો નહીં. ગરદી પણ ઘણી છે, આપણે ધીમે ધીમે બધા દાદરા એવું ચડવાનું શુભેચ્છા ને એવું બરાબર ને. આ રીતના બધા મહાદેવના દર્શન કરવાના છે અને આ બધું પ્રસાદજીને બધું ભાઈ બધું બેસે છે બધું. આ રીતનું દૂર છે જ આ રીતનું બધું દાદરાને એવું ચડવાનું છે ને આ બધા હંમેશા બધા દર્શન કરી એક ઘર આવે છે નિમિત્તે ધીમે ધીમે ચડવાનું ચાલુ છે. હર હર મહાદેવ. અત્યારે અમે મહાદેવના દર્શન કરવા આવી ગયા છીએ અને આમથી આમ ગલીમાંથી દર્શન કરવા જઈએ છીએ. પણ કંઈ 10 વર્ષથી આ રીતના બધી કોઈ બોર્ડ બધે મેરા છે અને બધા ઉતરે છે ધીમે ધીમે. અત્યારે એક બાજુ પ્રસિદ્ધિનું બધું વિતરણ બધું ચાલુ છે. તમારે પરિચય લેવી તો 20 રૂપિયામાં કહે છે. તો શું કેવો રમેશભાઈ તમારે? હવે તેમ કહેશે જ તે જો ને. આ રીતના બધા ગ્રુપ આખો ધીમું દર્શન કરવા જાય છે અને આપણે પણ હવે દર્શન કરવા જવાનું છે. પણ આમથી ફરતા ફેરવે છે. કાંઈ દેશ વસ્તી નથી હવે ક્યાંથી ક્યાં જવાનું છે એમ. આ રીતે લાઈનમાં અત્યારે ઊભા છે, દર્શન કરવા જાય છે. ટ્રાફિક અત્યારે ઘણી છે. તમે નજર ભોગો ક્યાં લાગે ઠેર લગન ટ્રાફિક તે કાંઈ વાંધો દર્શન કરવા આવી ત્યાં તો થોડી ઘણી આવી ટ્રાફિક તો બધી રહે જ હતી. નીલકંઠ મહાદેવના દર્શન તો આપણે કરી લીધા છે અને આપણે એકાદો ફોટો પાડવાનો છે થંભલેરના સરસ મજાનો બરાબર. દર્શન તો માતાજીના કરી લીધા છે પણ અત્યારે તમને મંદિર આખું બતાવી દો. આ રીતનું મંદિર છે, હેઠે બધી દુકાનો છે, બધી આ બાજુ પણ ધૂણો છે, ત્યાં બધા દર્શન કરે છે અને આ બધા અત્યારે આપણા આખું ગ્રુપ આખું બેઠું છે અત્યારે અહીંયા
અને આ રીતના ધીમે ધીમે છે. મહાદેવના દર્શન તો કરી લીધા, પણ તમને સરસ મજાનું લોકેશન આખું બતાવું. તેનો ત્યાં ડુંગરા અંદર ડુંગરા નીચે ઘર છે. જુઓ કેવા સરસ મજાના ઘર છે બધા, અને બધા રહે છે પણ ત્યાં અહીંયા પણ અહીંયા ઊંડી જબરે ખીણ છે અને એની પાછળ ફ્લેટ છે. અને આ રીતનું બધું લોકેશન છે, બધું જોરદાર. લીલકંઠ મહાદેવના દર્શન કરવા આવીને બહુ આનંદ થાય, બહુ મજા, બહુ આનંદ થાય. તો ચાલો આપણે ધીમે ધીમે આપણે આગળ જર્ની ચાલુ કરીએ. પડ્યો રે હંસો એ મારે આંગણે આવીને તો કે તન મનથી તરસોડાયો એ જખનાર જાગી જીવને આ ભક્તિ ના ધામની એ રંગીલા રે રાજા તારો રકાસો ભૂલો રે પડ્યો રે હું તો. યુટ્યુબ એટલે કેમ છે બધા મજામાં તો જોવો ને તમે. અત્યારે થોડી ઘણી તબિયત સારી નથી એટલે અત્યારે આપણે રામ ઝૂલે ને લક્ષ્મણ ઝૂલે આપણે નથી જા, પણ અહીંયા ધીમે ગાયું જોવો વાસરા હાવ નાના નાના જ છે. આમ બહુ લાગે મોટા મોટા આમ છે, હાવ નાના નાના જ છે આખા વાસરા ને એવું. આ રીતનું બધું અહીંયા છે, ફરવા લાયક સ્થળ છે. પણ આપણે બહુ તબિયત સારી નથી એટલે આપણે ઝૂલે આટો મારો નથી ગયા. ત્યારે રમેશભાઈની ખરીદી કરે છે હું નહીં. અને આ છે મોટી રબર ગાય. આ બાજુ અત્યારે રામઝૂલા લક્ષ્મણ ઝૂલા બધા ગયા છે. મિત્રો અત્યારે કેદારનાથ જવા મિત્રો આપણને પાછા મળી જાય છે. આપણા ગામના માલણકાના ભાઈ એટલે સોડા પાણી તો પી લીધા છે, પણ કાલે આપણે વિડીયો ઉતાર્યો એમાં ભાષા નહોતા એટલે આપણે માયક આપણે ઓલરેડી 2 કમ્પ્લીટ કર્યા છે. તો નિલેશભાઈને પહેલા આપીએ. નિલેશભાઈ સવારે પછી તમે ક્યારે નીકળ્યા? સવારે લગભગ 10 વાગે નીકળ્યા. 10 વાગે નીકળ્યા. હવે ક્યાં જવાની તૈયારી છે? બસ કેદારનાથ જવાની તૈયારી છે. કેદારનાથ જવાનું છે ને? આપો હરીભાઈને લ્યો. હરીભાઈ હવે પાછું કમ્પ્લીટ હો. કાલે તો ભૂલ એક પડી ગઈ. હું મજામાં કેમ છે? બસ એકદમ મજામાં. તડકો બડકો કેવો લાગે છે? કેવો નહીં લાગતો? તડકો છે થોડોક હવે. તે સોડા પાણી પીધા ને? હા હો, તો સારું લ્યો. મજા આવી હો. ધીમો ધીમો અમારો ટૂર આવડો હરીભાઈનો નિલેશભાઈનો ટૂર ચાલુ છે કેદારનાથ જવાનો. પણ અત્યારે એક બાજુ ગરમી ને એક બાજુ ગરદી, બીજું કોઈ ભેગું થાય છે કાંઈ નહીં. આપણે જેટલી વખત મળશે એટલે આપણે મુલાકાત કરશું. તમે બધા કન્ટિન્યુ લોકમાં બની રહેજો. કેદારનાથ જાય દર્શન પણ આપણને કરાવે છે. અત્યારે આ લોકો લક્ષ્મણ ઝૂલા જઈને વ્યવહાર છે અને બધા ધીમે ધીમે આવે છે, બધા જાય છે મોટર બાજુ અત્યારે. અને બધા વાહ ભાઈ વાહ, હાલતા રહ્યો. થાકી જાય નથી થાકી જાય બધા? વાહ ભાઈ વાહ, નથી થાકી જાય સારું છે. દાદા કેવો ઠાકોડો લેજો? અરે થાકોડો હા થાકોડો મુદ્દે હવે તો વાંધો નહીં, ઠાકોડો ન લાગો છો. મજા બહુ આવી. મજા બહુ એમ ને? અહીંયા આપણે શું કે લક્ષ્મણ ઝૂલો લક્ષ્મણ ઝૂલો ના જોવા લાયક બહુ સ્થળ છે, મસ્ત. લક્ષ્મણ ઝૂલો આવો તો જોવા લાયક સ્થળ બહુ મસ્ત છે ને મજા બહુ આવી છે. આ રીતની બધી જર્ની ધીમે ધીમે ચાલુ છે ને થોડી ઘણી ઉલટીનું કામે છે, પણ કાંઈ વાંધો નહીં. આપણે કોઈની મોજ ન ભંગાય એટલે આપણે આપણી રીતની મોજ કરવી. ડ્રાઈવર તમને મુલાકાત કરાવો. અમારા ડ્રાઈવર છે મસ્ત મજાના, સરસ મજાની ગાડી હાકે છે, પણ ઉતાવળે જરી નથી કરતા એટલે સારું છે. કાંઈ વાંધો નહીં, ડ્રાઈવર ભાઈ છે. તમે કોઈ આવો તો ડ્રાઈવર ભાઈની મુલાકાત કરજો. અમે અમારી મોટરમાં જીપમાં બેસી ગયા છે, અંદર બધા અત્યારે બેઠી ગયા છે. ધીમે ધીમે મોટર અમારી જાય છે આશ્રમ બાજુ, કારણ કે હવે બધા થાકી ગયા છે. આ રીતના અમારા બધા મોટરમાં બધા કમ્પ્લીટ ઓલરેડી બધા બેસી ગયા છે. આ બધા પાછળ આવ્યા તારું બધા પાછળ જ બેઠા છે. કોઈને ઉલટી નથી થતું એટલે સારું છે. ચાલો મિત્રો, અત્યારે આપણે જમવા બેસી જાય છે. હાલનો ટાઈમ થઈ ગયો એટલે અત્યારે જમવા બધા બેસી જાય છે. અને અત્યારે સરપંચનો છોકરો અને દાદા અને ધીરે બધાની બધા આમાં દાદા માસ્ટરના દેવભાઈની બધા ગનાભાઈ ડીસવાળાની બધા આવી ગયા છે. અત્યારે બધા પરસેટ લેવા બધા બેસી જાય છે. આપણે આખો માળંગ આખો આપણો સ્ટાફ છે એટલે આખા અત્યારે બધા હારે બેસી જાય છે. આપણે સાયાવાળા ભાઈ ભરતભાઈ અને ગોકુળભાઈ એ બધા પણ અત્યારે ઓલરેડી જમવા અત્યારે બેસી ગયેલા છે. તો અત્યારે મજા આવે છે ને? વાહ ભાઈ વાહ દાદા, મજા આવે છે ને? આ રીતનું બધું ધીમું ધીમું બધું જમણવાર ચાલુ છે ને. આપણે મેનુ શું છે તમને બતાવી દઉં.
આ બાજુ બધા બૈરા ને બધા જમવા બેસી ગયેલા છે, અમે બેસે બધા જમવા બેસી ગયેલા છે. આજનું શું મેનુ છે હું તમને કહી દઉં. આ છે આપણા પગાભાઈ, નવા મહેમાન. આજથી આપણા મહેમાન થયા છે, આપણે ભાઈ બનાવ્યા. રોજ આપણે એને હારે આપણે વ્લોગ ઉતારવાનો થાય છે. વ્લોગના કારીગર છે. આજનું મેનુ છે આપણે કઢી છે, મગનું શાક છે અને બટેટાનું શાક, છાશ, પાપડ, હલવો અને શેરો અને રોટલી. આ રીતનું સરસ મજાનું મેનુ છે. તો ચાલો ફટાફટ હવે પહેલાં આપણે જમી લઈએ. અત્યારે મેં ગંગા ઘાટવાળી બજારમાં અત્યારે ફરવા નીકળી ગયા છે, કારણ કે અમારા હરમિતભાઈ અમારા મહેમાન જ્યાં છે સપ્તાહમાં હરમિતભાઈ ને એના બાપુજીને બી આવેલા છે. અત્યારે મેં આટો મારો નીકળી ગયા છે બરાબર ને. હરમિતભાઈને બજારમાં આટો મરાઈ દેવી અને એને પણ બજારમાં આટો કરી દીધી, સોના બોળા દીધી બરાબર ને. સોના તો એમ કાઢું લીંબુ થોડા પી લીધી, કેમ કે હરમિતભાઈના ઘરની વાડીના લીંબુ હતા. લીંબુ તો મોટા મોટા જબર લીંબુ લાવ્યા હતા લીંબુ. અને રમેશભાઈ દુકાને જલજીરા આવ્યો હતો, જલજીરા લીંબુ જલજીરા ટકાટક પી લીધી. અને બજારમાં એવો સરસ મજાનો નાસ્તો હોય તો નાસ્તો કરવાનો, નકર ભાઈ થાકી જાય એટલે ભાઈ ભૂઈ જાવ બરાબર. કાંઈ કેવું છે તારે? ચાલો યુટ્યુબ ફેમિલી, અત્યારે જમી કરીને આપણે વહી આવ્યા છે રૂમે અને આપણે અત્યારે આરામ કરવાનો ટાઈમ થઈ ગયો હતો. અત્યારે આપણે વ્લોગ આપણે પૂરો કરીશું. નવા આવતા ફટાફટ આપણે ચેનલમાં તમે જોઈન થઈ જાઓ, કારણ કે હવે નવા વ્લોગ આવતા રહે છે. અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ પહેલાં કરી નાખજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળશું પાછા કાલે નવા વ્લોગ સાથે. ચાલો, જય ગિરનારી, જય ગિરનારી.